શ્રી કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ગણપતિ દાદા, હનુમાનજી દાદા, સિદ્ધેશ્વર મહાદેવ આદિ દેવો આપણને સરસ સુરતની લીલા સંભળાવે છે એવા વક્તા પુરાણી શ્રી ન્યાલકરણ સ્વામી, અમારે ગુરુતુલ્ય પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, નિર્દોષ સ્વામી આદિક સંતો, બધાએ અમારે બાપભાઈ જોગાણી આદિક બધાએ યજમાનો અને અમારે ભનુભાઈ બધાએ અમારા જૂના બધાએ કહેવાય ને આમ મુખ્ય દાતાઓ બધાએ, એટલે બધા એવા હરિભક્તો અને બધાને મારા જય સ્વામિનારાયણ. સરસ રુસ્તમબાગનો 6ઠ્ઠો પાટોત્સવ ચાલે છે. ભગવાન અહીંયા મંદિરમાં બિરાજમાન થયા. જોતજોતામાં 6 વર્ષ પૂરા થઈ ગયા અને 6ઠ્ઠો પાટોત્સવ આવ્યો. અને રુસ્તમબાગમાં મહારાજ પધાર્યા, એને બી આવતીકાલે 200 વર્ષ થાય. બનુભાઈ અહીંયા ભાગ આપી એના કાલે એક્ઝેક્ટ 200 વર્ષ થવાના છે. એટલે મહારાજ અહીંયા પધાર્યા અને એ જ બધી લીલા અહીંયા ચાલે છે. સ્વામી સરસ કથા કરતા હતા. હું ગાડીમાં સાંભળતો આવતો હતો એટલે ખાસ હંપની વાત હાલતી હતી અને વિહારીલાલજી મહારાજે આ બધા પ્રસંગો લખ્યા. સત્સંગ જીવનમાં અહીંયા મહારાજ આવ્યા ત્યારે ધર્મનો ઉપદેશ આપ્યો છે અને ભક્તિનો ખાસ ઉપદેશ આપ્યો છે. ભાઈચંદ શેઠના પ્રશ્નોના જવાબ મહારાજે અહીંયા સુરતમાં આપેલા છે. એમાં 81 પ્રકારની ભક્તિ બતાવીશ આ જમીન ઉપર. ભનુભાઈ કેટલા પ્રકારની? 81 પ્રકાર. તમે 9 પ્રકારની સાંભળી છે. કેટલા પ્રકારની ભક્તિ? 9 પ્રકારની. મહારાજે ભાઈચંદ શેઠને 81 પ્રકારની ભક્તિ ગણાવીશ આ રુસ્તમબાગમાં. એટલે તમને એમ થાય કે એટલી બધી કઈ, તો 9 તો તમને આવડે જ છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાઠ, સેવન, એ 9. એ 9ના હું 9 વિભાગ કરી દઉં એટલે સીધા 81 થઈ જાય. એટલે એ 9 પ્રકારની ભક્તિ સાત્વિક હોય. માનો શ્રવણ ભક્તિ છે તો સાત્વિક હોય, રાજસી હોય અને તામસી હોય. બધી 9 3 પ્રકાર હોય, રાજસી, તામસી ને સાત્વિકી. એમાં સાત્વિકી લ્યો એ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. 3 સાત્વિકી. એવી રીતે રાજસીમાં ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. એવી રીતે તામસીમાં. એટલે એક ભક્તિના કેટલા થઈ ગયા? 9. અને એવી 9 પ્રકારની ભક્તિ કેટલી થઈ ગઈ? 81 પ્રકારની ભક્તિ મેં 1 મિનિટમાં તમને બતાવી દીધી. એ વાત મહારાજે અહીંયા રુસ્તમબાગમાં કરી છે અને હંપની વાત કરી છે. જોકે અમારે રુસ્તમબાગનો સત્સંગ સ્વામી હું અહીંયા 18 વર્ષથી જોઉં છું. આખો રુસ્તમબાગનો સમુદાય હંપથી રહેવાવાળો છે. હા, જે ભૂમિમાં મહારાજે હંપની વાત કરી છે એની અસર આજે 200 વર્ષ રુસ્તમબાગમાં છે. બીજે જેમ જ્યાં હોય ત્યાં પણ અહીંયા બધા જ ભક્તો જે સંસ્થા એ જોડાયેલા હોય પણ બધા જ ભક્તો અહીંયા હંપીને રહેશે, પહેલેથી રહેશે. એટલે મહારાજનો દીધેલો ઉપદેશ હાવ હવામાં હજી ગયો નથી. 200 વર્ષે હજી જરામભાઈ આ ભૂમિમાં એની ઇફેક્ટ છે. એટલે સરસ મહારાજે અહીંયા ઉપદેશ આપ્યો છે. છેલ્લે મહારાજ સુરતમાં 10 દી રોકાણા, પછી પાછા રિટર્ન નીકળ્યા મહારાજ. એ આવતીકાલે માગસર સુદ બીજ છે એટલે રોંઢે મહારાજે અહીં સભા કરેલી. અહીં સુધી સુરતના ભક્તો વિદાય દેવા આવેલા અને વિદાયમાં અર્ધેશ્વરે જે 10 દી સેવા મહારાજની એવી કરી એટલે રાજી થઈ અને મહારાજે પોતાના મસ્તક ઉપર જે પાગ હતી એ પાગ અર્ધેશ્વરને સીધી પહેરાવી દીધી. તમે મોટા યજમાન થયા હોય તો કેમ આયોજકો રાજી થાય, તમને ઓલો સાફો બાંધે આ તે, અને એક બિરદાવે તમને. તમારી સારી સેવા હોય એટલે બિરદાવે. એમ અર્ધેશ્વરની સારી સેવા હતી એટલે મહારાજે અહીંયા એમને
બિરદાવ્યા કહો કે રાજી થયા, આશીર્વાદ રૂપે ભાગ આપી. એવી આ પ્રસાદીની ભૂમિ અને અમારા અને આ તમારા બધાના એવા ભાગ કે આવી ભૂમિમાં આપણને આવું સારું મંદિર કરવાના ભગવાને નિમિત્ત બનાવ્યા. અને એ મંદિર થયું સરસ. એને પણ આજે 6 વર્ષ થયા. અને મંદિર બનાવવા માટે સ્વામી 13 વર્ષ અમે અહીંયા ધનુર્માસમાં કથા કરતા. દર ખીહરે 8 થી 14 અમારી ડેટ ફિક્સ હોય. અને મહારાજશ્રીને અમારી ડેટ લખાવી ન પડે, એની ડાયરીમાં અમારી ડેટ ફિક્સ હોય. અને મહારાજશ્રી આ રુસ્તમબાગ મંદિર માટે એ વખતે 8 દી અહીંયા આવતા. હા, અત્યારે પાટોત્સવ છે ને આવે, કાં પ્રતિષ્ઠા હોય ને આવે, ત્યારે તો ખાલી અહીંયા હરિમંદિર હતું અને લીમડા હતા, બીજું કંઈ નહોતું. બાકી તો આ બાજુ જે પાણા પડ્યા હોય તોય પણ મહારાજશ્રી પણ અહીંયા 8 દી કથામાં હાજરી આપતા. એટલે એમ અહીંયા બધાના સાથ સહકારથી સરસ મંદિર થયું. એના 6 વર્ષ થઈ ગયા. આવતીકાલે ભગવાનનો પાટોત્સવ છે, તો બધાએ ખાસ કાલે દિવ્ય અભિષેકના બી દર્શન કરજો. અને અહીંયા સરસ સ્વામી કથા તમને કરે છે. આ તો ખાલી 3 દીની છે. બાકી સ્વામી એમનું મંડળ એના બધાય વક્તા છે, અમારે નિર્ભય સ્વામી બધાય. તો અહીંયા રોજ તમને કથા વાર્તાનો પણ સારો લાભ આપે છે. તો રોજે એમની કથાનો પણ લાભ લેજો. કારણ કે મહારાજની એક સ્ટેટમેન્ટ છે વચનામૃતમાં કે જેને કથા વાર્તાનું અંગ હશે એમાં જ રૂડા ગુણ આવશે. અને કથા વાર્તાનું જેને અંગ નહીં હોય એની કોઈ એવી અટકળ કરવી કે એમાં ક્યારેય રૂડા ગુણ આવશે નહીં. એટલે મંડળ સારું છે, કથાના બધા અંગવાળા છે અને કથાઓ રોજ સવાર સાંજ હારી કરે છે. તો બધાએ કથાનો ખાસ રોજે લાભ લેજો. અને ખાસ સ્વામીએ મને કીધું છે કે સંતોને અને બધા ભક્તોને યજમાનને ખાસ મારા જય સ્વામિનારાયણ કહેજો. એટલે સ્વામીએ તમને બધાને જય સ્વામિનારાયણ કીધા. અસ્તુ. જય સ્વામિનારાયણ.